બંગાળની ચૂંટણીનો સૌથી મોટો અપસેટ એટલે કે ભવાનીપુરમાં હારી ગયા મમતા બેનર્જી। જ્યાં ભવાનીપુરથી ભાજપના સુવેન્દુ અધિકારી જીતી ચૂક્યા છે। 15,114 વોટથી સુવેન્દુ અધિકારીએ જીત નોંધાવી છે અને કુલ 73,463 વોટ સુવેન્દુ અધિકારીએ પ્રાપ્ત કર્યા। 15,114 વોટથી મમતા બેનર્જીને હાર મળી છે। મમતા બેનર્જીને 58,349 વોટ મળ્યા હતા અને પશ્ચિમ બંગાળનો આ સૌથી મોટો અપસેટ સામે આવ્યો। મમતા બેનર્જીની અહીં હાર થઈ। ભવાનીપુર બેઠક પર પહેલેથી જ રસાકસી હતી। સવારથી જ આખરે આગળ પાછળની રમત ચાલી રાખીને આખરે ભવાનીપુરની અંદર મમતા બેનર્જીને હારનો સામનો કરવો પડ્યો છે। જોકે સુવેન્દુ અધિકારી પણ છેક સુધી વિશ્વાસ ટકાવી રાખ્યો હતો। આખરે કયા સેટની અંદર ગણતરીઓ થશે અને કોણ આગળ પાછળ રહેશે તેનું પણ સતત આકલન ચાલી રહ્યું હતું અને આખરે મમતા બેનર્જી 15,114 વોટથી હાર્યા। अर्थव्यवस्था में जितना भी बंगाली हिंदू है सब लोग खुल के वोट किया। इसका साथ गुजराती, जैन, मारवाड़ी, हमारी पूर्वांचली, सिख समाज सब लोग खुल के वोट किया। मैं खास करके राजस्थान का 8 एमएलए को प्रणाम करता हूं। राजेंद्र राठौड़ जी का नेतृत्व में ये लोग बहुत काम किया मेरे लिए। और गुजरात से अशोक जी आया था, उन्होंने उनका टीम भी बहुत बात अब